તો અમદાવાદથી એક મોટા સમાચાર આવી રહ્યા છે। શહેરમાં ધોધમાર વરસાદ બાદ તમામ જગ્યાઓ પર પૂર જેવી સ્થિતિ દેખાઈ રહી છે। કેટલાક વિસ્તારોમાં માત્ર 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। બોડકદેવમાં 2 ઇંચ, સરખેજમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આ સાથે જોધપુરમાં પોણા 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને બોપલમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। બોપલ, જોધપુર, સેટેલાઇટ આ તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। બોપલ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો, રાહદારીઓ હાલાકીમાં મુકાયા છે। અખબારનગર અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પૂરી રીતે ઠપ કરવો પડ્યો છે અને એસજી હાઈવે પર પાણી ભરાતા વાહનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી સવારથી જ તમામ લોકો પોતાના ઓફિસે અને પોતાના કામ ધંધે જવા માટે નીકળ્યા હતા, પણ વરસાદે ધીમે ધીમે એટલું જોર પકડ્યું કે સામાન્ય વરસાદમાં જ અમદાવાદના તમામ રસ્તાઓમાં જળબંબાકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। TV9 પર એક્સક્લુઝિવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારની વાત કરીએ, જોધપુર વિસ્તારની વાત કરીએ, બોડકદેવની વાત કરીએ, તમામ અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। સરખેજમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। બોપલમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો અત્યારે સેટેલાઇટ વિસ્તારની જો વાત કરીએ, આ તમામ દ્રશ્યો જે છે સેટેલાઇટ વિસ્તારથી સામે આવ્યા છે। રોનક અમારા સંવાદદાતા ત્યાં જ હાજર છે અને ખૂબ જ પોતાનું જોખમ ખેડીને અત્યારે પહોંચ્યા છે કે લેટેસ્ટ અપડેટ વરસાદની તમારા સુધી પહોંચાવી શકીએ એના માટે। રોનક, અત્યારે કેવી પરિસ્થિતિ છે? થોડી વખત પહેલાં જ આપણે જોયું કે પોતાના બાળકોને શાળાથી લઈને તમામ વાલીઓ નીકળી રહ્યા છે। અત્યારે કેવી પરિસ્થિતિ છે? અને ખાસ તો સૌથી મહત્વપૂર્ણ સવાલ અહીં એ થાય છે રોનક કે કોર્પોરેશન તરફથી અહીં લોકોને રેસ્ક્યુ કરવા માટે કે ખાસ કરીને મેનહોલ ખોલવા માટે કે પાણીનો નિકાલ થાય જલ્દી, એના માટે કોઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે કે કેમ? ખોલવા આવે છે કે કેમ, એ જવાબ આપણને આ દ્રશ્યમાંથી જ મળે છે। જ્યારે આ પ્રકારની સ્થિતિ અમદાવાદમાંથી ઊભી થતી હોય છે ત્યારે એકમાત્ર લોકો જે રસ્તા પર હોય છે તે સ્થાનિકો હોય છે। સ્થાનિકો પાસેથી તેમનો ચિતાર જાણીએ। આપ શું કરો છો અહીંયા? કેટલા સમયથી આ સ્થિતિ છે? આપ શું કરો છો અહીંયા? કેટલા સમયથી આ સ્થિતિ છે? આ સ્થિતિ સવારના 3 કલાકથી છે, 4 કલાકથી આ સ્થિતિ છે। અચ્છા, કોર્પોરેશનનું કોઈ માણસ અહીંયા કોઈ ગટર લાઈન ખોલવા કે એવું કંઈ આવ્યું છે? કોઈને બચાવવા કે એવું કોઈ આવ્યું નથી હજી। અમે ક્યારના અહીંયા જ ઊભા છીએ રાહ જોઈને, બસની રાહ જોઈએ છીએ અમે છોકરાઓને લેવા માટે। અચ્છા, તમે પાછલા કેટલા સમયથી અહીંયા ઊભા છો? કેટલા લોકોના વાહનો બંધ પડ્યા? શું સ્થિતિ છે? વાહનો તો બહુ બંધ થતા નથી, પણ અટકાઈ જાય છે। આ કાર છે, આ તણાઈને આ બાજુ આવી ગઈ, એટલો બધો ફ્લો વધારે છે આનો, અને એના લીધે આ રસ્તા વચ્ચે જ આવી ગઈ કાર, એટલે હવે ટ્રાફિક ચાલુ થશે તો અહીંયા ટ્રાફિક સમસ્યા નડશે અહીંયા આપણને। અચ્છા, આપ જો જે સ્થિતિ છે અમદાવાદના સેટેલાઇટની, આ કાર જે પ્રકારે પ્રત્યક્ષદર્શી કરી રહ્યા છે કે તણાઈને અહીંયા આવી છે, આપ વિચાર કરો કે એવો તો પાણીનો કેટલો ફ્લો અત્યારે અમદાવાદના રસ્તા ઉપર હશે કે જે ભારે ભરકમ કાર હોય છે તે તણાઈ આવે છે। બીજી તરફ આપણે મોંઘીદાટ કારના પણ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું કે જ્યાં તમામ પાણીનો ફ્લો છે ત્યાં આ તરફ જઈ રહ્યો છે। બીજી તરફ કેમેરા પર્સન દિવ્યાંગ ભાવસરને એ દ્રશ્ય બતાવવા વિનંતી કરીશ કે સામેથી કેટલાક લોકો છે તે આવી રહ્યા છે। તમામ જે લોકો છે તે કરોડોના ખર્ચે અહીંયા પોતાના ઘર વસાવીને રહે છે। શેના માટે? કે એ લોકો પોતાને પ્રાથમિક સુવિધા મળશે તેના માટે આ તમામ પૈસા ચૂકવે છે, પરંતુ તેમને પરિણામમાં મળે છે શું? મસ્ત મોટું વોટર લોગિંગ અને અનેક કલાકો સુધી સંપર્ક ન થઈ શકતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓ। એના જ કારણે અત્યારે જે સ્થાનિક લોકો છે તે રસ્તા ઉપર ઉતર્યા છે કે કોઈને પણ કોર્પોરેશનની ભૂલના કારણે પોતાનો જીવ ગુમાવવાનો વારો ન આવે। બીજી તરફ મુખ્ય અમદાવાદની વાત કરવામાં આવે તો મુખ્ય અમદાવાદની પણ જે પ્રકારે સતત TV9 દ્રશ્ય બતાવે